સાયકલ રેડી છે ભાઈ. કોક છટાવે કારના અવાજ ભાઈ આપણે તોય તે સાયકલ લઈને આટો મારતા આવીએ ભાઈ. પછી જોઈ જઈશું ફૂલ વરસાદ થાય તો આપણે ખાઈ વહી આવશું. અગસ્ટમાં આવી ગયા છે તમને ભાઈ. અત્યારે મોસમ દેખાડું, તમે જોઈ શકો છો ભાઈ. તમને મોસમ દેખાડું. ચલો ફેમિલી મારા નવા રૂમમાં તમારું હાર્દિક સ્વાગત છે. કેમ છો બધા? મજા? જય શ્રી રામ ને મહાદેવ. આપણે ભાઈ જાગી ગયા છીએ, ઘરના જાગી ગયા હતા મિત્રો, પણ આપણે બ્લોગ બનાવવાનું મોડો થઈ ગયો છે. અને આપણે ભાઈ જમી પણ લીધું છે, તો ભાઈ જમીન બ્લોગ બનાવું છું. ભીંડાનું શાક અને દાળ ભાત અને ગરમા ગરમ રોટલી. અને ચલો આપણે જમીન પણ લીધું છે ને અત્યારે ભાઈ આપણે ફ્રી ફાયર રમવા હાટું આવી ગયા છે. અને આજે રવિવાર છે એટલે પપ્પા પણ ઘરે છે. અને આજે માલનાથ જવાનું હતું, પણ મમ્મી ના પાડે છે માલનાથ જવાનું. કારણ કે ભાઈ અમે છોકરા જવાનું હતું, ભાઈબંધ ટૂંકમાં, પણ ભાઈ ના પાડે છે. કારણ કે શું કામ? કારણ કે એ જગ્યા સારી જ છે, પણ નાના છોકરાને ના પડે છે કે થઈ ગયું હોય તો. એટલે મમ્મીએ ના પાડી છે ભાઈ. બીજા ભાઈબંધને ફોન આવ્યો તો સવારે, એટલે મેં ના પાડી છે. અને જોઈએ હવે બીજે ક્યાં જઈએ એમ. ચલો ત્યાં સુધી આપણે ભાઈ મોબાઈલ પપ્પાનો લઈ લીધો છે. અત્યારે ભાઈ ફ્રી ફાયર રમવાનું છે, કારણ કે વિડીયો બનાવવો પડશે મિત્રો. ચલો આપણે વિડીયો બનાવી નાખીએ. અત્યારે ભાઈ આપણે શોર્ટ વિડીયો એડિટિંગ કરી નાખ્યો છે. અને અત્યારે ભાઈ આપણે તમને બહારનું મોસમ દેખાડું ભાઈ. શોર્ટ વિડીયો એડિટિંગ કરી નાખ્યું, ઘડી ફ્રી ફાયર રમી નાખી. એક આવી ગયા છે તમને ભાઈ. અત્યારે મોસમ દેખાડું, તમે જોઈ શકો છો ભાઈ. તમને મોસમ દેખાડું. ચલો જુઓ મિત્રો મોસમ કેવું છે, તમે જોઈ શકો છો મિત્રો મોસમ કેવું છે. ચલો મિત્રો વરસાદની ફૂલ તૈયારી છે ભાઈ. મસ્ત પવન આવે છે, ઉડી ન જવાય. ચલો મસ્ત પવન આવે છે મિત્રો, તમે જોઈ શકો છો. ફૂલ કાળું ડિબેન થઈ ગયું છે મિત્રો. જોઈ શકો છો સામે કેટલું છે. ચલો આપણે હવે નીચે જઈએ, તમને નીચેથી પણ દેખાડું. નીચે આવી ગયા છે તમને, હવે નીચેથી તમને દેખાડું મિત્રો કેવું મોસમ છે મિત્રો. તમે જોઈ શકો છો. જો મિત્રો આવું ક્યાંક મોસમ છે મિત્રો. તમે જોવો મિત્રો ફૂલ કાળું ડિબાંગ. ચલો તમે જોયું હશે ને ભાઈ. અત્યારે આપણે ચલો ભાઈ મમ્મીને હવે જગાડીએ, ચા પાણી પી લઈએ. ઘડી પર ત્યાં સુધી આપણે હિંચકા ખાઈએ. કારણ કે આપણી સાયકલમાં મિત્રો હવા પણ પૂરવાની છે. હવા સાવ ઓછી થઈ ગઈ છે. હવા સાવ ઓછી થઈ ગઈ છે એટલે હવા પૂરવાની છે. કારણ કે મિત્રો પછી આપણે મંગળવારે જવાનું છે કોલેજ, એટલે તમને ખબર જ છે મિત્રો. મિત્રો માખી બહુ આવે છે અત્યારના. ચલો ભાઈ આપણે હવે હવા પૂરવા પણ જવાનું છે હજી. પછી પંખો નખવા જવાનું છે મિત્રો. મારા પાછળના સાયકલનો પંખો તૂટી ગયો છે, તમે જોઈ શકો છો મિત્રો. તમે જોયું હશે મોસમ કેવું મસ્ત છે. ફૂલ ઠંડો પવન આવે છે મિત્રો અત્યારે. અને ચલો આપણે મમ્મીને જગાડીએ, પછી ચા બનાવી નાખીએ. આજ પપ્પા પણ ઘરે છે. અત્યારે 4 વાગી ગયા છે. હવે ચલો આપણે હવે ચાની મમ્મીને કહીએ ચા કરી દે મિત્રો. છાંટા પણ શરૂ થઈ ગયા છે. છાંટા પણ બહાર ઊભા છીએ આપણે ભાઈ. વરસાદ કઈ આવ્યો નથી ભાઈ અત્યારે. કાંઈ હજી થોડોક તડકો આવ્યો છે, એટલે થોડોક ન કહેવાય તોય હજી વાદળા છે તે પણ ઓલી બાજુ છે મિત્રો. અને આપણે અહીંયા તો કંઈ નથી વાદળા જેવું કાંઈ તમને દેખાડું. ચલો મિત્રો અત્યારે મમ્મી ચા બનાવે છે અત્યારે. તો ગાડી તો જુઓ મિત્રો, ધૂળ આખી ધૂળી છે ગાડી. તમે જોઈ શકો છો મિત્રો. ઉપર જોવો મિત્રો તમે, કાંઈ છે નહીં મિત્રો. સામે થોડુંક એક વાદળું છે. કાંઈ વાંધો નહીં, વરસાદ આવે તો ઠીક છે. તો મિત્રો વરસાદ આવે તો આપણે ગાડી પણ ધોવાની છે અત્યારે. અને ચલો અત્યારે આપણે મમ્મીએ ચા બનાવી નાખી છે, મમ્મીએ બોલાવે છે. ચલો આપણે હવે ચા પી લઈએ. ચા પી લીધી છે ને, પણ આપણે સાયકલમાં હવા પણ પૂરી નાખી છે. પંપ લાઈન તમે દેખો મિત્રો, ફૂલ હવા થઈ ગઈ છે. તમે જોઈ શકો તો હવા ફૂલ થઈ ગઈ છે મિત્રો બેથી સાયકલમાં. બરોબર છે. તો ખાલી મિત્રો સાયકલ લૂછવાની છે. ચલો આપણે કપડું અહીંયા છે. ચલો આપણે હવે સાયકલ લૂછી નાખીએ. સાયકલ પણ લૂછી નાખી છે. ચલો બહાર રમવા જઈએ. અને પછી બહારથી આપણે બુક પણ લાવવાની છે. કારણ કે તમને ખબર છે ભાઈ મંગળવાર છે, આપણે કોલેજ શરૂ થાય છે. મેં તમને કાલના બ્લોગમાં કીધું, પહેલાના બ્લોગમાં ન જોયો હોય તો ભાઈ જોતા આવજો તમે બધા. અને ચલો અત્યારે આપણે બહાર રમવા જઈએ અને ફોન કરીએ ભાઈબંધને. બહાર રમવા જઈએ પછી આપણે બુક કરવા લેતા આવીએ. ચલો આપણે બહાર રમવા જઈએ ભાઈ. મમ્મી કહે છે કે ભાઈ આપણે કાલે બુક લેતા આવશું. એટલે હું નથી જવાનું, કારણ મમ્મી બહાર જવાના છે એટલે વસ્તુ લેવા કેમ તો એ લેતા આવશે બુક. અને ચલો આપણે હવે બધું થઈ ગયું છે ને, હવે આપણે હવે રમવા જઈએ ઘડીક વાર બહાર. કારણ કે ભાઈબંધને ફોન કરીએ. ચલો આપણે બહાર રમવા જઈએ. ચલો આપણે ભાઈ ઘરે આવી ગયા ભાઈ. બધા ભાઈબંધ ભાઈ બહાર ગયા છે એટલે બધા એટલે નથી ગયા, એટલે ઘરે છે. અને ભાઈ એક ભાઈબંધ ભાઈ એના કાકાને ઘરે ગયો છે, કારણ કે બહાર જવાનું છે એટલે પછી કાલે વેરાવળ સોમનાથ. એટલે એને ચલો અત્યારે આપણે ભાઈ ઘરે ક્યાંક કરશું. હવે કંટાળો આવે છે એટલે કાં તો જ કામ. ચલો બહાર ઘડીક વાર બેઠીએ. હજી વરસાદ તો આવ્યો નથી મિત્રો. આગાહી તો ફૂલ છે આજે, પણ કોક કોક હજી છટાવે છે. કોક જ હજી મિત્રો. પાછું કાલું ડીમ થઈ ગયું છે. વરસાદ આવે તો સાચું. ચલો
ચલો ઘડી કરવા બહાર બેઠી હવે થોડોક હવે શરૂ થઈ ગયો છે ઝરમર પાછો હવે શરૂ થઈ ગયું છે બહાર નથી જવું એટલે અને ચલો ભાઈ અત્યારે હવે આપણે હવે ભાઈ સાયકલ આટા મારવા જવા હતા કારણ કે કેટલા દિવસથી આપણે સાયકલ લઈને આટા નથી માર્યા ખાલી હવા પડીને ખાલી એમને રાખી છે અત્યારે તો અને કેટલા દિવસથી આપણે સાયકલ આખી જ નથી કારણ કે આપણે યુઝ નથી કરતા હવા નહોતી એટલે ચલો અત્યારે ભાઈ થોડી ચા હતી થોડીક ચા પણ પી લીધી છે અત્યારે ભાઈ પણ નથી એટલે ચલો ઘડી કરવા કે હિંચકામ બેઠીએ હિંચકામાં પંખો કરીને ઘડી કરવા બેઠીએ કે મોબાઈલ ઘુમાડશું હવે ચલો ઘડી વાર હવે સાયકલ રેડી છે ભાઈ કોક છટ આવે કારના આવે ભાઈ આપણે તોય તે સાયકલ લઈને આટો મારતા આવીએ ભાઈ પછી જોઈ જઈશ ફૂલ વરસાદ થાય તો આપણે ખાઈ વહી આવશું અને ભાઈ હજી તમને વાદળા દેખાડું અત્યારનો સમય તમને તોય તમે જોઈ શકો છો મિત્રો સામે ગાડી પર પૂછું બેઠું છે જો મિત્રો બધા મમ્મીની બધા હિંચકામ બેઠા છે અને ચલો ભાઈ અત્યારે આપણે હવે જઈએ ભાઈ આપણે સાયકલ રેડી છે ચલો આપણે હવે જઈએ આટો મારવા લઈને આટો મારી આવે છે બહુ મજા આવી પણ સોરી ફોન ન લઈ ગયો કારણ કે ભાઈ મેં તમને કીધું ભાઈ છાટા આવતા હજી આવે છાટા અને ભાઈ ચલો અત્યારે મારી બેન મેગી બનાવે છે કારણ કે આજે મેગી ખાવાની છે જમવામાં જમવાનું નથી બનાવવાનું મેગી ખાવાની છે મમ્મી પાવ કરવાના છે મમ્મી પપ્પા અને ચલો ભાઈ અત્યારે હવે તમને મંદિરમાં ભાઈ દીવાબત્તી કરી નાખ્યો છે કેવું લાગે છે મંદિર તમને દેખાડું લાઇટ કરું મિત્રો નાની અમથી અને એટલે મિત્રો મારું મોઢું તો નહીં દેખાય એટલે એના માટે સોરી ચલો જો મિત્રો મસ્ત લાગે છે ને રૂમ આખો તમે જુઓ મિત્રો ચલો હવે મિત્રો લાઈટ કરી નાખીએ ચલો મિત્રો કે આવું લાગે છે મિત્રો RGB લાઈટ કરીએ એટલે અને ચલો ભાઈ મારી બેન મેગી બનાવે છે ભાઈ મેગી નથી ખાતા ભાઈબંધ સાથે પેલો આનંદ છે હું કાલે ભાઈ અમે બી ગયા હતા ડિપ્લોમા જે ફોર્મ ભરવા એડમિશન કરાવવા ભાઈ એટલે અમે બી ભાઈ હવે છોલે ભટુરે ખાવા જઈએ છીએ એટલે ચલો આપણે છોલે ભટુરે ખાવા જઈએ મિત્રો ભાઈ આપણે ઘરે આવી ગયા છે ભાઈ છોલે ભટુરે ખાઈને ભાઈ આપણે બહાર છોલે ભટુરે ખાતા હતા અને ભાઈ અત્યારે ભાઈ આપણે ઘરે પહોંચી ગયા છીએ માણ અને બીજી વાત એ કે ભાઈ આપણે અત્યારે ફૂલ વીજળી બહાર ગાજે છે અત્યારે તો બંધ થઈ ગઈ નહીં તો તમને દેખાડત અત્યારે ભાઈ ભાઈબંધના ઘરે મૂકી ગયો છે ગાડી લઈને કારણ કે મિત્રો ફૂલ વરસાદ તો નહોતો બહુ આવતો ત્યારે ફૂલ વીજળી થતી હતી અને હજી ગાજે તો છે તે ક્યારેક પણ વીજળી તે ક્યારેક થાય નહીં તો હમણાં ઘડીએ મિત્રો એવી વીજળી થતી છે ને ફૂલ બીક લાગે ચલો ભાઈ અત્યારે બ્લોગને એન્ડ કરીએ આપણે પથારી પણ કરી નાખી છે અને બ્લોગને એન્ડ કરીએ બધાને બાય બાય થેન્ક્સ ફોર વોચિંગ બાય બાય લાઈક શેર સબસ્ક્રાઇબ કરી નાખજો થેન્ક્સ ફોર વોચિંગ બાય બાય